ચલો ગર્લ્સ, હવે તમારા રોલ નંબર લખી લે ઝડપથી. હેલો. હા. તમારા રોલ નંબર લખો ઝડપથી. ચલો. હા. ખાલી રોલ નંબર લખો, બાકી કઈ વસ્તુ લખવાની જરૂર નથી. ચાલો, હું અહીંથી નામ બોલું છું, તમે રોલ નંબર બોલજો. ચલો. ચૌહાણ ફિરદોસ. જેની આઈડી માં ચૌહાણ ફિરદોસ છે એનો રોલ નંબર શું છે? બોલો ઝડપથી. એનો રોલ નંબર 3 છે. ઓકે, ચાલો. બાકીના આવી ગયા છે. જે હાજર એટલાને આવી ગયા છે. સિલેક્ટ થઈ ગયા બધા. રોલ નંબર પૂછ્યા તો. માલકાણી તાહેરા, તે લખ્યો રોલ નંબર? મિસ લખું છું. બોલી જા. પછી આ તેલિયા બુશરા જોઈન થાય છે ને લેફ્ટ થાય, જોઈન થાય છે ને લેફ્ટ થાય. શું કરે છે? આપણે સ્વાધ્યાય 9.2 આજે શરૂ કરવાનો છે. ચેપ્ટર 9 શરૂ છે. બરોબર. આપણે ચેપ્ટર 9 માં સ્વાધ્યાય 9.1 જોઈ લીધો હતો. 9.1 માં આપણે શું શું જોયું હતું? તો કે સમાન સમય સંખ્યા મેળવવાનું જોયું. પછી અતિ સંક્ષિપ્ત રૂપ આપતા જોયું. સંખ્યા રેખા ઉપર સંખ્યા બતાવતા જોઈ. સમય સંખ્યા કઈ નાની કઈ મોટી એવું જોયું. બરોબર. આટલું આપણે 9.1 ના 8 એમ પ્રશ્નો જોયા આપણે. એમાં આટલું જોયું. પછી સમય સંખ્યા કોઈ પેટર્નમાં લખવાની કીધી હોય તો ઈ કર્યું. સમાન સમય સંખ્યા છે કે નહીં ચેક કર્યું. સમાન સમય સંખ્યા મેળવી. બરોબર. હવે છે ઈ આવે છે આપણે સમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. બરોબર. પઠાણ સારા, તારો રોલ નંબર લખી દે. તેલિયા બુશરા છે ને, તેલિયા બુશરા. જો બોલાવ તો કેમ લેફ્ટ થઈ જાય છે? તો હવે આપણે 9.2 શરૂ કરીએ. હવે
સ્વાધ્યાય 9.2 માં આપણે સમય સંખ્યા છે એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું જ આવશે. બરોબર. સૌથી પહેલા આપણે સમય સંખ્યાના સરવાળા જોવા છે. બરોબર. તો હવે સમય સંખ્યાના સરવાળા માટે પહેલા હું બોલું એ તમે લખી લ્યો. હું અહીંથી બોલું છું ને તમારે લખવાનું છે. તમારે નોટ પેન રેડી ના હોય તો લઈ લેજો. સમય સંખ્યાના સરવાળા માટે નોંધ છે. બરોબર. સમચ્છેદી મિસ ફરીથી બોલો તો. સમય સંખ્યાના સરવાળા માટે જો સંખ્યા સમચ્છેદી હોય તો તેમના અંશનો સરવાળો કરી અંશમાં મૂકવામાં આવે છે. અંશનો સરવાળો કરી અંશમાં મૂકવામાં આવે છે. અને છેદ તે જ રાખવામાં આવે છે. લખાઈ ગયું? હા મિસ. હા મિસ લખાઈ ગયું. ઓકે. ચલો. પછી એમાં ને એમાં લખો જો સમય સંખ્યાના છેદ સરખા ન હોય તો છેદની સંખ્યાનો લસા લઈ તેને સમચ્છેદી બનાવી પછી સરવાળો કરવામાં આવે છે. સમચ્છેદી બનાવી પછી સરવાળો કરવામાં આવે છે. બરોબર. હવે એની પછીનો મુદ્દો લખો બીજો. સમચ્છેદી અપૂર્ણાંકોની બાદબાકી કરવા મિસ સમજ્યાદી પછી શું બોલ્યા? અપૂર્ણાંકોની
બાદબાકી કરવા તેમના અંશની બાદબાકી કરી તેમના અંશની બાદબાકી કરી અંશમાં મૂકવામાં આવે છે. અંશમાં મૂકવામાં આવે છે. લખ્યું? અંશમાં મૂકવામાં આવે છે અને છેદ તે જ રાખવામાં આવે છે. છેદ તે જ રાખવામાં આવે છે. મિસ આવે છે પછી? છેદ તે જ રાખવામાં આવે છે. બાદબાકી માટે પણ જો સમય સંખ્યાના છેદ સરખા ન હોય તો છેદ સરખા ન હોય તો લસા લઈ છેદ સરખા કરી બાદબાકી કરવામાં આવે છે. બાદબાકી કરવામાં આવે છે. હવે આપણે સ્વાધ્યાયનો પોઈન્ટ 2 શરૂ કરીએ છીએ. એની અંદર પહેલો દાખલો જોઈએ છીએ. બરોબર. હવે આ સમય સંખ્યાના સરવાળા બાદબાકી આપણે કરીએ એમાં તમારે એક બીજો નિયમ પણ યાદ રાખવો પડશે. તમારે લખવો હોય તો લખી લેજો. આવડું સરખી નિશાની
સરવાળો અને અલગ નિશાની એ બાદબાકી ને જવાબમાં મોટા અંકની નિશાની. બરોબર, આ પણ તમારે યાદ રાખવું પડશે. બરોબર, ચલો. તેલિયા બુશરા જોઈન્ટ છે ભાઈ? બુશરા મિસ તેલિયા. હા. મિસ જવાબમાં મોટા અંક પછી મોટા અંકની નિશાની. મિસ બાદબાકીમાં જ લખો ને. ના, અહીંયા ત્રણેય અલગ અલગ મુદ્દા છે. સરખી હોય તો સરવાળો કરવાનો, અલગ અલગ એ બાદબાકી કરવાની, અને પછી જવાબમાં મોટા અંકની નિશાની. બરોબર, હવે આપણે પહેલો દાખલો જોઈએ. જો અહીંયા આગળ આપણી રકમ છે 5/4 વત્તા -11 ચતુર્થાંશ. હવે અહીંયા તમે જુઓ, છેદ સરખા જ છે બેયના. શું છે છેદમાં? બેયના 4 જ છે. બરોબર, તો આપણને કીધું છે કે જ્યારે છેદ સરખા હોય ત્યારે શું કરવાનું? તો કે છેદ છે ઈનો ઈ મૂકી દેવાનો, એટલે કે છેદમાં 4ના 4 મૂકવાના, અને અંશનું જે સરવાળા બાદબાકી થતું હોય એ કરવાનું. તો અંશ શું છે? તો કે 5 વત્તા -11. બરોબર, પછી શું થઈ જાય એમાંથી? તો કે પછી પહેલી સંખ્યા આમની આમ 5, પછી વત્તે ઓછે ઓછા. 5 અને 11 વચ્ચે બે નિશાની છે. જો તમે કઈ કઈ બે નિશાની છે? તો કે એક વત્તા છે ને એક ઓછા છે. તો કોઈ પણ એક જ નિશાની આવવી પડે. તો અહીંયા આપણે આ વત્તા અને ઓછા બે નિશાનીના કાઉન્ટ ખોલીને ગુણી નાખીએ, તો ભેગી કરી નાખીએ, તો વત્તા ને ઓછા ભેગા થાય એટલે થઈ જાય ઓછા. બરોબર, તો પછી આવે 11 અને છેદમાં આવે 4. બરોબર, તો પછી 5 ઓછા 11. એટલે અહીંયા તમારે ઓલો નિયમ યાદ રાખવો પડશે કે સરખીએ સરવાળો અને વિરુદ્ધે બાદબાકી. જો 5 છે ને એની આગળ કઈ નિશાની નથી એટલે પ્લસ કહેવાય. બરોબર, તો +5 અને -11. જુઓ તમે અહીંયા આગળ +5 અને -11 બે અલગ અલગ નિશાની થઈ, માટે અહીંયા બાદબાકી થઈ જાય. 11 માંથી ને 5 જાય તો આવે 6. પણ 6 કેવા? તો કે 5 અને 11. આમ નામ તમે જુઓ કે 5 અને 11 એમાં કોણ મોટું? તો કે 11 મોટા. એ 11 ની નિશાની કેવી છે? તો કે માઇનસની. માટે જવાબ આગળ મોટા અંકની એટલે કે માઇનસ નિશાની, અને છેદમાં 4ના 4. બરોબર, આટલી બધી પ્રોસેસ થઈ અને અહીંયા આ જવાબ આવ્યો -6/4. પણ ત્યાં આગળ અહીંયા હજી આને છેદ ઉડે છે. કઈ રીતે? તો કે 2 તેરી 6 અને 2 દુ 4, એટલે આવે -3/2. -3/2 લખો તો પણ ચાલે, અને એને પાછું એને મિશ્રમાં ફેરવી દીધું છે કે -1.1 બરોબર, તો તમારે લોકોને અહીંયા આગળ આ એક સ્ટેપ, આની પછી આ સ્ટેપ આવે કે 5 ઓછા 11 છેદમાં 4. એની પછી આવે આ કે -6/4 બરોબર -3/2, અને પછી ફાઈનલ જવાબ આવ્યો. બરોબર, એટલે આ એક સ્ટેપ લખવું હોય તો લખી લ્યો. બરાબર, આના દાખલાના ફોટો તમને મોકલવાની છું. પણ આની પછી એક સ્ટેપ આવે છે, તમને ખ્યાલ રહે કે આ વચ્ચે ઓછા આવી રીતે ઓછા 11 કર્યા, પછી આ જવાબ આવે. બસ 2 મિનિટ લખી લઈએ.
થઈ ગયું? તો બીજો દાખલો જોઈએ. મિસ લખાઈ ગઈ. મિસ નવી એક છોકરી જોઈન્ટ થઈ છે નવી. શું છે એમાં નંબર? 41 બાબરિયા દેવાંશી. સરસ. દેવાંશી હવે રોજ જોઈન્ટ થશે હો. ચલો હવે આપણે આની પછીનો દાખલો જોઈએ. ચલો બીજો દાખલો છે. હવે જો અહીંયા બીજા દાખલામાં બંનેના છેદ છે ને એ જુદા જુદા છે. શું રકમ છે? તો કે 5/3 ને વત્તા 3/5. બરોબર. હવે છેદ સરખા નથી તો શું કરવું પડશે? તો કે છેદને સરખા કરવા પડશે ને એ માટે લસાઅ લેવો પડશે. તો અહીંયા 3 અને 5 નો લસાઅ લીધો 15. હવે 15 લસાઅ આવ્યો એટલે બેયના છેદમાં 15 લાવવાના. તો પહેલી રકમ છે 5/3. બરોબર. હવે 5/3 છે એને છેદમાં 3 છે ત્યાં આવી રીતે 5/3 ના છેદમાં 3 છે ત્યાં મારે 15 લાવવાના છે. તો એને હું 5 હારે ગુણું ને તો મને 15 મળે. 3 × 5 = 15. પણ છેદને ગુણું એટલે મારે અંશને પણ ગુણવા પડે. એટલે ઉપર નીચે 5 હારે ગુણું તો અહીંયા થઈ જાય 5 × 5 = 25 અને અહીંયા થઈ જાય 5 × 15 જે અહીંયા આપણને કરી બતાવ્યું છે જુઓ. બરોબર. પછી બીજું સ્ટેપ શું છે? તો કે 3/5. ત્યાં પણ અહીંયા 5 છે ત્યાં 15 લાવવા માટે છેદ અને અંશને એને 3/3 હારે ગુણ્યા છે. એટલે 3 તેરી 9 અને 5 તેરી 15. હવે આપણી પાસે જો એને કીધું છે કે પેલા 5/3 વત્તા 3/5 હતા એની બરોબર શું આવી ગયું? તો કે 25 ના છેદમાં 15 આવ્યા 5/3 ની બદલે વત્તાની નિશાની અને 3/5 ની બદલે શું આવ્યું? તો કે 9 ના છેદમાં 15. બરોબર. હવે જો બેયના છેદ સરખા થઈ ગયા છે માટે શું કર્યું? આવી રીતે 25 + 9 અને છેદ લખ્યો એક જ વાર. એટલે 25 ને 9 ત્યાં 34/15 અને એને મિશ્રમાં ફેરવ્યું છે. બરોબર. જોઈ લો તમે સ્ટેપ સમજી લો. લખવાની જરૂર નથી. હું તમને આની PDF તો મોકલવાની છું. ત્યારે લખી લેજો. અત્યારે ખાલી સ્ટેપ સમજી લો અને કઈ ના સમજાય તો પૂછી ચાલો હવે એની પછીનો દાખલો લઈ લે. બરોબર. આમાં કોઈને કઈ પૂછવું નથી ને? નહીં મિસ. ત્રીજો દાખલો છે. એમાં છે -9 ના છેદમાં 10 વત્તા 22 ના છેદમાં 15. બરોબર. તો અહીંયા આગળ પણ તમારે
કોનો લસા લેવો પડે? તો કે 10 અને 15 નો લસા લેવો પડે. 10 અને 15 નો લસા 30. લસા કેવી રીતે લેવાય એ તમને હું એકવાર શીખવાડી દઉં. જો આ માનો કે મારે અહીંયા 10 અને 15 નો લસા લેવો છે તો આ રીતે લખ્યો. હવે પેલા 2 થી ભાગ હાલતા હોય તો 2 થી હલાવવાના, એટલે 2 પંચા 10. ત્યારે 15 2 ના ઘડિયામાં ન આવે તો એને આમ નામ રાખવાનું. હવે 2 થી ભાગ ન હાલે 5 અને 15 માં તો 3 થી જ જોવાનું. 3 થી હાલે છે તો કે હા 3 પંચા 15 થાય તો 3 થી ભાગ હલાવવાનો. ત્યારે 5 આમ નામ રાખ્યા અને 3 પંચા 15. બરોબર. હવે 3 થી પણ નહીં ચાલે એટલે 5. તો 5 થી કઈ રીતે આવશે? તો કે 5 એકા 5 ને 5 એકા 5. એક એક આવી ગયા અવિભાજ્ય અવયવ આના પડી જાય. હવે જ્યાં સાઈડમાં જે ભાગ હાલ્યો છે એનો ગુણાકાર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 2 તેરી 6 પંચા ને 30. એવી રીતે અહીંયા 10 અને 15 નો લસાઅ 30 થયો. બરોબર. હવે લસા જોઈ લીધા. લસા વાળું પદ લખવું હોય તો લખી લો ભાઈ તમે. મિસ 45 જોઈન્ટ થઈ નથી. એ હા. બરોબર. જો પછી હવે છેદમાં 15 લાવવાના છે તો શું કર્યું? તો કે -9 ના 30 લાવવાના છે. તો -9 ના છેદમાં 10 છે ત્યાં 30 લાવવા માટે એને 3 હારે ગુણવા પડે. પણ અહીંયા -9 ગુણ્યા 3 કરશું એટલે ઈ થશે -27 ને છેદમાં 30. પછી 22 ના છેદમાં 15 છે ત્યાં પણ મારે 15 ની જગ્યાએ 30 લાવવા માટે એને 2 હારે ગુણીશ. 22 દુ 44 છેદમાં 30. બરોબર. હવે શું આવી ગયું? તો કે -9 ના છેદમાં જે 10 હતું એની બદલે જો તમે આવી ગયું તો કે 27 છેદમાં 30 અને 22 છેદમાં 15 ની બદલે આવી ગયું 44 છેદમાં 30. હવે 30 એક વાર લખાય. અહીંયા જોવો આ રીતે 30 એક વાર લખાણા અને -27 વત્તા 44. જો આ પદ પાછું ઓલો ગુણધર્મ આવ્યો -27 ને +44 એટલે કે એક વાર વત્તા અને એક વાર ઓછા એટલે કે બે અલગ અલગ નિશાની છે. તો શું કરવાનું? તો કે બાદબાકી કરવાની. 44 માંથી ને 27 જાય તો વધે 17 એટલે જવાબ આવ્યો 17 ના છેદમાં 30. બરોબર. ચાલો તમારે લખવું હોય તો લખી લો. આ લસા વાળું ખાસ લખી લો કેમ કે ઈ નહીં હોય પછી. ચાલો થઈ ગયું. લસા લખાઈ ગયું. ઓકે ચલો. મિસ નીચેનું બતાવો ને. દેખાણું? હા. આખો દાખલો લખવાની જરૂર નથી તો હું તમને ફોટા મોકલવાની જ છું. મિસ લખાઈ ગયું. મિસ લખાઈ ગયું. ઓકે. ત્રણ દાખલા આપણે જોયા. બરોબર.
હવે ચોથા નંબરનો દાખલો છે. અહીંયા આપણી રકમ છે -3/-11 વત્તા 5/9. બરોબર. હવે 11 અને 9 નો લસા, તો એ લસા થાય છે 99. બરોબર. એટલે કે 2/99 લાવવાના છે. એટલે 11 ને 9 વારે 9 ને 11 હારે ગુણશું એટલે આપણને 99 મળી જશે. જોઈ લો, -3/-11 સમની સંખ્યા છે. અહીંયા 9 હારે ગુણ્યો એટલે 9 તેરી 27 ને 11 નવા 99. પણ જો -27 અને -99 છે. એટલે કે બે ઋણ સંખ્યાનો ભાગાકાર થાય તો એ પ્લસ થઈ જાય. એટલે એ બંને માઇનસ નિશાની ઉડી જશે. રહેશે હું ખાલી 27/99. પછી 5/9. 9 છે ત્યાં 99 લાવવાના છે. બરોબર. અહીંયા 11 છે ત્યાં 99 લાવવા 9 હારે ગુણ્યા. તો 9 છે ત્યાં 99 લાવવા કોની હારે ગુણશું? તો કે 11 11 અંશ હારે. તો 11 પંચા 55, 11 નવા 99. એટલે હવે આપણી પાસે -3/-11 અને 5/9. એની બદલે આપણી રકમ હવે કઈ બની ગઈ છે? જો આ સ્ટેપ, તો કે 27/99 વત્તા 55/99. હવે આ તો સાદું, બેના છેદ સરખા થઈ ગયા. છેદ એકવાર લખ્યો અને ઉપર અંશનો સરવાળો 27 વત્તા 55 એટલે જવાબ આવ્યો 82/99. બરોબર. એની પછીનો દાખલો જોઈએ. 5મો દાખલો -8/19 વત્તા -2/57. બરોબર. હવે અહીંયા તમે જુઓ, 19 અને 57 નો લસા 57. શું કામ એવું થયું? કેમ કે 19 ના ઘડિયામાં 57 આવી જાય છે. મેં કીધું હતું કે મોટી સંખ્યા છે એ નાની સંખ્યાના ઘડિયામાં આવી જતી હોય તો એ જ એનો લસા થાય. બરોબર. અને અહીંયા 11 અને 9 બંને છે એ ઓલી સંખ્યા હતી, વિભાજ્ય અને અવિભાજ્ય. તો એનો ગુણાકાર કરવાથી આપણને એનો લસા મળી જાય. અથવા તો બે એકી સંખ્યા છે એટલે બેનો ગુણાકાર કરો તો એ આપણને લસા મળી જાય. અહીંયા 19 ના ઘડિયામાં 57 આવે. 19 તેરી 57 માટે એનો લસા 57 થાય. જો એવો લસા આવી જાય પછી એક સહેલું થઈ જાય. અહીંયા તમારે 8/19 છે ત્યાં 19 છે ત્યાં 57 લાવવા, એને 3 હારે ગુણો તો -24/57. બરોબર. પછી અહીંયા આગળ તો 2/57 છે જ તે, તો ત્યાં આપણે કાંઈ કરવાની જરૂર રહેતી નથી. કેમ કે છેદમાં આપણે લસા 57 લાવવાનો છે તો 19 છે ત્યાં જ લાવવાનું રહેશે. 57 છે ત્યાં તો છે જ 57, તો ત્યાં કાંઈ કરવું પડશે નહીં. તો પછી જે આપણી રકમ હતી -8/19 વત્તા -2/57, એ કેવી થઈ ગઈ? તો કે 8/19 ની બદલે આવી ગયા -24/57. એટલે આ રકમ થઈ ગઈ 57 છેદ સરખા થઈ ગયા. અહીંયા મૂક્યા અને અંશમાં શું આવ્યું? તો કે -24/2/57. હવે જો અહીંયા -24 ને -2 થઈ ગયું. પાછો ઓલો નિયમ આવ્યો, બે સરખી નિશાની તો સરખી એ સરવાળો. એટલે 24 ને 2 26, એની નિશાની રે એટલે જવાબ આવ્યો -26/57. બરોબર. જોઈ લેવાના સ્ટેપ. કઈ પૂછવું હોય તો પૂછી લો. મિસ થઈ હા. એની પછીનો દાખલો, છઠ્ઠો દાખલો જોઈએ. બરોબર. જો અહીંયા -2/3 વત્તા 0. તો અહીંયા આગળ પણ 0 છે એના છેદમાં આપણે લસા, આમાં 0 ના છેદમાં આમ જોઈએ તો કાંઈ છે જ નહીં. બરોબર. આ રીતે રકમ તમારે સમજવી પડે કે કાંઈ નથી પણ એક તો હોય જ તે, એટલે +0/1.
તો હવે 1 અને 3 નો લસા શું થાય? 1 અને 3 નો લસા તો કે 3 થાય. તો અહીંયા 3 લાવવા પડશે. બરોબર, અહીં તો 3 છે જ, પણ 0/1 ત્યાં 3 લાવવા હોય તો 3 તૃતીયાંશ હારે ગુણો તો 3 તો 0 જ થાય ને, 3 એકા 3. એટલે આવી રીતે આને આપણે કરી નાખ્યું. પણ 0 હોય તો આ બધી પ્રોસેસ કરવાને બદલે તમે છેદમાં 3 આમ નામ લખી નાખો ચાલે, કેમ કે 0 જ છે. છેદમાં 1 લખો 3 લખો. બરોબર, તો હવે પછી છેદ એક વાર લખ્યો આવી રીતે ને અંશમાં -2 વત્તા 0. પણ 0 ઉમેરશું એટલે કોઈ ફેર પડતો નથી, એટલે જવાબ તો આનો આ જ રહે. સમજતું? જનરલી તમે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો એટલે 0 એટલે હું કાંઈ નહીં, તો કાંઈ ન ઉમેરો તો જવાબ તો એની જ સંખ્યા મળવાની છે. બરોબર, તો આમાં કોઈ સ્ટેપ તમારે આ પણ બતાવવાની જરૂર નથી, સીધું આ રીતે લખી નાખો તો પણ ચાલે. અને આ પણ બતાવવાની જરૂર નથી, આ તો મેં તમને સમજાવ્યું કે આ રીતે થાય. બરોબર, તો ખાલી આ તમે લખી નાખો તો પણ ચાલે, આ ન લખો તો પણ ચાલે. બરોબર, કે 0 ઉમેરો એટલે જે છે એનો એ જ જવાબ મળવાનો છે. કોઈ પણ સંખ્યાની અંદર 0 ઉમેરો કે 0 બાદ કરો, જવાબમાં કોઈ ફેર પડે નહીં. એની પછીનો દાખલો લાસ્ટ છે આ દાખલો, પણ આમાં એવું છે કે આપણને જે સંખ્યા આપી છે, જો એ મિશ્ર સંખ્યા આપી છે, એટલે પહેલા એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડે. કઈ રીતે ફેરવાય છે? તો કે પેલા આ 2 અને 3 નો ગુણાકાર થાય. 2 તેરી અહીંયા -6 અને એમાં 1 ઉમેરી દેવાના. જ્યારે તમે ઈ કરો ને ત્યારે તમારે જે છે ઈ ઋણ સંખ્યા ધ્યાનમાં લેવી નહીં, નહીંતર સરવાળા બાદબાકીમાં ભૂલ થાય. આમ નામ 2 તેરી 6, 6 ને 1 7, માઇનસ નિશાની આમ નામ પહેલા રાખવાની. 7/3 અને અહીંયા આગળ તે 4 પંચા આવી ગુણાકાર થાય એની વચ્ચે, એટલે 4 પંચા 20 ને આમાં 3 પ્લસ કરવાના પછી, એટલે 20 ને 3 23. તો કઈ સંખ્યા મળી આપણને? તો કે -7/3 અને 23/5. ફરી 3 અને 5 નો લસા 15 છે, એટલે બંનેના છેદમાં આ રીતે ગુણાકાર કરી અને 35 ના અહીંયા 5 હારે ગુણ્યા એટલે 7 પંચા -35, 3 પંચા 15. અહીંયા આગળ 23 પંચમાં 5 ની જગ્યાએ 15 લાવવા, 3/3 હારે ગુણ્યા તો 23 તેરી 69 ને 5 તેરી 15. એટલે શું આપણી રકમ બની ગઈ પછી? બરોબર, 35/15 ને 69/15. બરોબર, તો એને આપણે પછી જોઈએ અહીંયા, જો આ રીતે છેદ એક વાર લખ્યો અને -35 વત્તા 69. હવે અહીંયા પણ શું થયું? એક માઇનસ છે, એક પ્લસ છે, એટલે અલગ અલગ નિશાની છે. બરોબર, તો અલગ નિશાની હોય ત્યારે શું કરશું આપણે? મેં લખ્યું હતું શરૂઆતમાં, સરવાળો કરશું કે બાદબાકી કરશું? આ તો તમારે યાદ રાખવું જ પડશે. સરખી એ સરવાળો અને અલગ અલગ હોય તો વિરુદ્ધ હોય તો બાદબાકી. બરોબર, માટે અહીંયા બાદબાકી કરવાની. 69 માંથી 35 જાય તો 34 રહે, એટલે જવાબ આવે 34/15. શું કામ પ્લસ જવાબ આવે? તો કે અહીંયા મોટા 69 છે, 35 માં 69 માં, એ વત્તા છે, માટે જવાબ વત્તા આવે. વત્તાની નિશાની કરવાની જરૂર નથી. અને 34/15 એને આ રીતે પાછા મિશ્રમાં ફેરવ્યા છે. જો આ રીતે મિશ્રમાં ફેરવાય. માનો કે 34 ને હું 15 હારે ભાગાકાર કરું તો 15 એકા 15, 15 દુ 30 ભાગ ચાલે. 15 તેરી 45 તો વધી જાય. તો અહીંયા 4 ના 4, 3 માંથી 3 જાય 0. અને કેવી રીતે ગોઠવાય? તો કે જો છેદ હોય ને ઈનો ઈ જ રહે. બરોબર, પછી જે ભાગફળ હોય એ બાજુમાં આવે અને શેષ વધી હોય એ ઉપર આવે. આ રીતે આ શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવાય. તમારે લખવું હોય તો લખી લો. આ મિશ્રમાં ફેરવ્યું છે, બાકી તો હું તમને મોકલીશ. તો આપણે અહીંયા આગળ પૂરું કર્યો પ્રશ્ન 1. શેનો પ્રશ્ન 1 પૂરો કર્યો? 9.2 નો. 9.2 નો પ્રશ્ન નંબર 1 આપણે પૂરો કર્યો. બરોબર, હવે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આનો જ તે આપણે પ્રશ્ન નંબર
2 કરશું. હા મિસ આમ ઓલો નિયમ છે પ્લસ માઇનસ માઇનસ પછી પ્લસ 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 ઈ વાળો નિયમ છે હા આનો. હા એટલે જ મેં શરૂઆતમાં લખ્યો હતો ને. હા એટલે તમારે એમ યાદ રાખવાનું કે સરખી એ સરવાળો અને વિરુદ્ધ એ બાદબાકી. સરખી એ સરવાળો, અલગ અલગ એ બાદબાકી અને જવાબમાં મોટા અંકની નિશાની. એવું તમારે યાદ રાખવાનું. બરોબર? હા તો આ પ્રશ્ન 1 તમે લખી લેજો. હવે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે પ્રશ્ન 2 કરીશું. બરોબર? ઓકે. Good morning, girls. ગુડ મોર્નિંગ. Very good morning. ટેસ્ટ કેવી ગઈ છે તમારા બધાની? સારી. સારી. તો ફૂલ માર્ક્સ હશે ને બધાને? હા સર. અચ્છા. હા સર. એક મિનિટ હો. પ્રેઝન્ટેશન કોને લીધી છે તમારી આઈડિયા છે તમને? ગર્લ્સ હા સર. પ્રેઝન્ટેશન લીધી છે કોઈ તમારી પેલા લેક્ચરમાં?